આવ્યું હ બસ સરપંચ બનવાનું તો મને સપનું આવ્યું હ અને સરપંચ બની ગયો એવું પણ ફોર્મ ભરવું પડશે મારે બધા ફોન કરીને મારા ભેરા કરવા પડશે આ સાપરામથી સરપંચ બને ને તો મારા પગાર બગાર ચાલુ થશે સરપંચમાં તો જ આ મારો વિકાસ થશે પૈસા પણ બધા ફોન કરવા પડશે કારણ કે મારે સપનું આવ્યું મારું સાકાર થઈ જાય તો સારું ત્યાં મોહનલાલ તો હતા ત્યાં જરા આપવા આવજો સાપરા બાજુ શંકર સાપરામથી હવે કોઈક બીજું કરવું પડશે હવે મેં આવી જાઉં ને ફટાફટ હોવા શંકર સાપરામથી હવે બંગલામાં હું ચાન બે હે હોવા તમે આવો ને પછી તો વિચારીએ એ હા જે હા હવે મોહનલાલ આવે હે મોહનલાલ કેટલા રહ્યા લ્યા મોહનલાલ હું તો સાપરા મેં આખો પાછો મારું સાપરું એટલે કોકને શરમ આવે મારી જોડે જગ્યા કેટલી બધી છે પણ શું કરવાની બધી કોક કરવું તો પડશે મોહનલાલ આવો તો વિચારું મોહનલાલ કેટલે રહ્યા કાળુભાઈ કેમ ફોન કરે છે મને ફોન કર્યા હતા નહીં તો તમે ફોન કરી નાખ્યો કાળુભાઈ કેમ ફોન કર્યો હતા રામભાઈ કોમ થઈ ગયું તો મને એવું સપનું હોય ખતરનાક સપનું મને નાક તોડી કાઢતા તમે તારે સપનું તમારું જોઈ જોઈને હા મારું સપનું મારું નાક તોડી કાઢતા તારે હવે હું એવું કહેવા માંગુ મારી જોડે જગ્યા તો બહુ જ છે બહુ બરોબર પણ બીજા ઉડાઈ મેલું છે ઉડાડી દેવું અને સપનું પૂરું કરવું હોય પૂરું કરવું હોય પણ તમારે યાર પત્રો બદલવાનું છે યાર કાળભા બધું બદલાઈ જશે પત્રો બત્રો બધું તમે સપોર્ટ કરશો સપોર્ટ પૂરો મારે સરપંચ બનવું હ તમે એકવાર સરપંચ બનો ને એકવાર તમે સરપંચ બનો પછી હું તમારે છું જ ને સરપંચ બન્યા પછી બંગલો કરી નાખો જગ્યા બહુ હોય પણ પદ હાથમાં નહીં એટલે શું આપણે બધા ભાઈઓને મળીએ સપોર્ટ તમારો પૂરો જોઈએ મારો બાય મોહનલાલ નો સપોર્ટ પૂરો હા સરપંચ માં આયા પછી તો તમારું કામ પછી મારો તમારું થઈ જશે મારે ને રેવાનો ઠેકવા નહીં હા તો ચાલો તો હવે બધા ભાઈઓને ભેગું કરવાનું કરો ને સરપંચ બન્યા પછી તારે ભૂલ ના દો યાર ના લે ભૂલું જરા વિચારજો નહીં ભૂલું હા બરોબર હાલો હતા હા તમે તો તારે સરપંચ બને ને માર તો પછી પાછળ નહીં જતો મારા હંગાત સભ્ય ફોર્મ ભરાવડાવું તમારું તમે ખાલી સપોર્ટ કરો તો હું તૈયાર હોઉં કાળું પાણી ખબર નહીં તમને મીટિંગ કરીને ખેડો ભાઈ તમારે બોલાને સમજાવો ને બધું તમારે એ દાદા મારી બસ હવે પૈસા જ ચિંતા ના કરતા શું હતો નહીં 3 વીઘા ઉડાડ દઉં બરોબર બરોબર હા આપણે કરી લઈએ સેટિંગ બધું હા હું તો આમાં ઘેર જાઉં હા પણ બધા ભાઈઓ આપણે હે ને બધા ભાઈઓનો વધારે મળીને બરાબર બધા મળીને આપણે કમ્પ્લેન યોગ્ય કરી નાખીએ તો આપણે તમારા સરપંચનું ભૂર્યાનું એ તો ફાઇનલ બરાબર ચિંતા કરશો નહીં તમે સગન 3 વખત ફોર્મ ભર્યું પણ આવ્યો નહીં બરોબર હા હા તેમાં મેં વિચાર્યું હોય સગન હોવા બરોબર ના ના આફત તમે આવી ગયા ફાઇનલ કારણ કે 3 વખત એને ફોર્મ ભર્યું હોય આફત બેવા નહીં મોહનલાલ છે છેડે અને આપણે કોમ પાછું કરશું એવું હા કોમ કરવાનું બરોબર હા પછી ફોર્મ તો આપણે તો એકદમ તો પડે ને ફોર્મ ની તૈયારીઓ કરું હું મળો ને તમે મળું હું હટના ફોન કરું હા એમ કહું બરોબર એમ કડક રહેજો પાછા અમારો સરપંચ બનાવવાનો હતો એકદમ કડક જ તે ના હેતી ઉપડવાનું બરોબર સારું સારું ફટાફટ મને કહેજો પાછા સરપંચ તો આફર બની જ જાઉં પૈસા ઉડાડું 3 વીઘા કાઢી નાખું પણ સરપંચ તો બનવું આફર પૈસાની ચિંતા નહીં સરપંચ બનવો બને પણ મને મારી ચિંતા કાઢે એમ પેલા સરપંચ આવી જાય ગામના રાધા થઈ જાય મોહનલાલ પછી ભૂલી જાય મારું કોમ ધંધો હોય એટલે હોય તો સરપંચ બની જવું મારે
શું કરો આ ગાડી પાહો આ પાડાને ધરવું દેખાતું નહીં. કોઈ લેજો કે બાદ ફરીને આયા? ફરીને આવ્યો તો ખરો પણ હજુ થોડીક મીટિંગ કરવાની હા આની મીટિંગ? થોડી મીટિંગ કરવાની છે આપણા કારુબા નહીં ઓહો. એમાં સરપંચનું ફોરમ ભરાવે તે એમના સરપંચ બનાવવાના હા તે એટલા અરે તમે ચોય ખબર આયા હે? એટલે આ કારુબા મારો મિત્ર હ મિત્ર હતે એમના સપોર્ટમાં જવાનું હોય તાર બિયાર મીટિંગ કરવાની હતી તાર જવું હું પણ આટલી બધી તમે મહેનત કરો હો આયા પછી તો આપણું કોઈ સંભાળતુંય નહીં. હો હો નું જ કરે બધા. આ તો મહેનત કરેલી બધી આપણી બાતલ જશે. એને કઈ આ સાપરો ને બાપરો મેણિયાનું કોઈ સારું કરો. તો એમની અંગાત ફરીએ તો આ સાપરો માં મેળા બધો કાઢ નાખવાનો પર એ અંગાત એટલે ખાલી સરપંચ આવે ને અંગાત ફરવા વાળા જ રાડ્યો પાડે હતા. એમનો ખાલી સરપંચ આવ્યો મને કહ્યું કે તમારે હે ને ચિંતા ના કરતા પત્ર બધા બધું બદલી કાઢું કે ઓહો એવું કહેતા હતા પત્રો જ બદલેલ છે. ઘરની બન્યાલે નવું પત્ર બદલે પછી ઘર બનાવી નતા જો આ પત્રો તો આપણે હંગાત ના ફરીએ તોય થઈ જાય. એમ તો કોઈ નહીં કહેતા કે હું તમારું ઘર બન્યા 2 ઘર જમીન રાખ્યા લે. તારો બાળપણ જાય છોકરા તને નહીં સમજા પડે કદી છોકરા હમ એમને પાવ મને કે તમારા સભ્ય ઉભું રહેવાનું કે એવું કયું કાઢું ભાઈ તે અત્યારે જરૂર એટલે બધું કે છે એવા. એટલે આ બાપા છોકરા લાલચ થી લગાડી હવે એમ શું કે હવે ખબર તમે આ ખાલી આફર કે તમે મારી અંગા જાણો સરપંચ કે હું સરપંચ બનું અને તમને સભ્ય બનાવું કે એટલે તમે 4-5 વોટ ખેંચી લાવો ને એટલા માટે એવું કે યાર તમે સમજતા નહીં લાલચમાં જ ભરાયા હે ને. તે આપણે શું કરવાનું ત્યાં નહીં સભ્ય નહીં ફોર્મ ભરાવું શું આ પાડું મોટું કર્યું તો મોટી થઈને 30-40 હજારની ભેંસ થાય ને અંગાત ફરે કશું મેં નહીં આવે તો હોવાનું જ કરશે એ બધા. એ તો તું ચિંતા ના કરે એમને સરપંચ નો હાજર સરપંચ નો હાજર પછી સભ્ય મને તૂટી લાવશે બરોબર આપડે બધા ભાઈઓ નહીં તૂટી લાવ મને એવું હા ચાલ હું છોકરા આવું તા હા સભ્યમ ફોર્મ ભરવાનું હોય. હા સભ્ય સરપંચની ચૂંટણી પતી જાય પછી ના સરપંચ નું એનું 2 પક્ષ આવે ને સરપંચ ને સભ્ય સારું તમારે ફાયર કરો ને બાપા કીધું મારું કર્યું કોઈ દાડો. તું નહીં મોર મારી વાત નો કશું હા હા જાઓ જે કરવું એ કરો તમારે. વાત કરો હા હા આ તિરાડ પડી ગઈ ને ખાલી સરપંચ ના આવે જો બાપુજી પાડી ના દે એટલું ધ્યાન રાખજો. પાણી ઉભી કે નાખવાની છે હા હા આ તિરાડો તો આપણા ચાંદની પણ જે સરપંચમાં આવે એ તો એમનું કરીને જ બધું બેસી જાય. આ ફર કાઢું બા સરપંચ માં આવે એટલે તિરાડ બધી બહાર કાઢ નાખી છે બહાર કાઢે હા આપણો બહાર ના કાઢે એટલું ધ્યાન રાખજો બરોબર. આપણો ના કાઢે. મહેનત કરો પણ હું ના નહીં કહેતો પણ આપણો બહાર ના કાઢે ખાટ લઈ. આપણો ના કાઢે તો આ ચકલીઓ હખીને એ થઈને પાણી હજુ ચકલીઓ નહીં ચડતું તમે કે હજુ આ તિરાડ મોટી કરી દેવી ઊંચી કરી દેવી. પોણી આખો ચડી છે આ કરાઈ દેજો અને બરોબર. સરપંચ ના હાજર હા જો એ ફાવે કરો તમને જાઓ. લાવ હું જાઉં હા. અરે જો હંગાત ફરો એનું વાંધો નહીં. હા. પૈસા ગન્ના ના બગાડતા એમના જોડે લેજો પાછા 50-60 હજાર રૂપિયા બધાને વેચવા અને વાપરવા. 3 વીઘા જમીન કાઢી સરપંચ વાળા હા તે જો 1 લાખ રૂપિયા જેવું હાલે ને વેચવા 10,000 વેચવાના 90,000 ઘરમાં કરી દેવાના. એ બધું મોહનલાલ કરવાનું હોય જવાબદારી મોહનલાલ લીધી હ એમને લાવવાના સરપંચ ખરા સારું અત્યારે મોકો હોય એવો મોકા પર ચોખ્ખો માર દઈએ આપણે એમના પૈસા કહેવાનું કે લ્યો તમારા પૈસા પતી જાય પણ મારા ઘરના વેવરું એમ કહેજો પાછા. હારું હો તે મોહનલાલ કહેવાનું ના હોય છોકરા નળ મને જવા દો જઈએ તો ખરું ક્યાં દેખાત ખરો જવા દે સરપંચ લાકડો ફાડવા ખાવાનું નહીં હારી લાગે નહીં આલી યાર કે લાકડો ફાડો પેલા કે હું શું કહું હા બોલો અવરી વાત કરતા નહીં હા, એ જ કંટાળેલો હું મુજો હું એ જ કહેવાનું કરતો હતો મને પેલા તેમ કે કંટાળેલો છું મને અવરી ખબર વાત હે, કરતા તમારી નહીં સ્વભાવની ખબર હ અને અમે તમે ઝેરીલા તો શોધતી બરાબર પહેલે વર્ષ હોય અને લોકોના ઝઘડાય બહુ તમે લાવો છો પણ આજે હું વિરોધ પક્ષની વાત કરવાની હિલા આવ્યો હોય બરાબર ખબરો આપણા કાળુબા ને હા કાળુબા સરપંચનું ફોરમ ભરવાનું સરપંચ બનાવવાના સરપંચ આપણે કાળુબા ના આવવા દઉં સરપંચ માં ના આવવા દઉં શું કહ્યું
સરપંચમાં ફોર્મ ભરવાનું તેમાં મારે શું પણ હું એટલે કહું તમે દોડાવવાની વાત કરતા નહીં બધે ગામમાં બધા ભાઈઓ ને બધા જોહો તો વિરોધ ના કરશો તમે. મારે વિરોધ નહીં કરવું બાગવું નહીં કશું નહીં સરપંચ એને બનવું હોય ફોર્મ ભરાવશે સરપંચ બનશે મારે આ શું સાપરું હો સાપરું હા ઘર બનાવવાનું પતરાવાળું બનાવવાનું મકાન બનાવવાનું તમારે આ બી હાલ બનાવી દો તા કઈ એટલા હું કહું તમારે ભરતા નહીં મારી વાત ડાયરેક્ટ તમે તમારું ક્લિયર કરો. તે પછી વિશ્વાસ શું યાર મોલાલ આપણે તમે એક કામ કરો ના રહી આપણે બપોર પછી તમે આવો મીટિંગ છે બરાબર આપણે બધા ભાઈઓ હળી મળીને અને આપણે કાળુ પણ સરપંચ બનાવી દેવાના. સગનલાલ એક તો પાછો અમે ઉભા રહે એ માર ભાઈ બંધ યાર મોહનલાલ તો ચમનું થશે પછી તમારા બે પક્ષમાં રહેવું બે પક્ષમાં કાળુભાઈ આપણે સરપંચ કાળુભાઈ લાવવા બરાબર હા અને 3 વીઘા જગ્યા વેચી એવું હા હા તો સાપરું પત્રવાળું બનશે થોડું બની જવાનું સાપરું તમે ચિંતા ના કરો. તો મારા ભાઈ બંધ મારું કોરીને હું તમારું કોરા હા તો એમ કહું તમે આવો ત્યાં તો આવું હે હો હા અને પાડું ભાઈ તો આ જઈને પા બધા ભાઈઓ જોડે કકરાટ ના કરતા તમે. કાકરા યાર તમે ચો મોહનલાલ અવરું અવરું બોલો હો હું સાચું કહું તમારો આમ સ્વભાવ પ્રમાણે હું કહું હવે એકાદો ભાઈ આડાવરી બોલો તો આપણે કાળુ પણ સરપંચ લાવવાનું બરાબર એ તો તો વિરોધ પક્ષમાં વિરોધ પક્ષમાં મજા ના આવે. કોઈ ભાઈ અવરું આડાવરી બોલે તો આ કોડો લઈને આવું ફાડી ગાલે લાકડું હા રહ્યો તો હું જાઉં હા 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 જો અને ટાઈમ સર આવો તમે ટાઈમ સર કેટલા વાગે આવવાનું ચોકમાં આવો ને તમે ટાઈમ સર કેટલા વાગે પણ ટાઈમ તો કહેતા જાઓ 2 કલાક જઈને આવો ને. એવું હે? હા હા તો હજી લાકડું પાડું દોશી કોક બનાવતા ખાધા સારું ખાઈ બેન આવતા હા હા યાર. તો મારે જવું પડશે ચંદુલાલ તો હું યાદ ચાલ્યો ચંદુલાલ ઓહો આ મોહનલાલ એ તો ગાડી મારી લાગી હતી હે આટા લાયક છે ને હે બે પાણી પાણી લાવું ગાડી યાર, તમારે ફોન લાવો. ધોધા લાયા. એ ચંદુલાલ એ ચાલો ગાડી આવજો ને ભાઈ હા આપણા સરપંચ હે ને આ ગાડીમાં આપણે બિહારી વર્ગો કાઢવાનું એમ કહું એવું વાત સાચી કાળુબા અમે સ પણ અમે મારો ભાઈ નહીં યાર તમારો ભાઈ ચિયા વર્ષે 3 વર્ષ તો 3 વર્ષ આવતો જ નહીં એટલે નહીં આવતા આ પક્ષમાં ભારે આ ભાઈ જોડે તો રહેવું પડે ને મારે કાળુબા ફરજ કયો મો કાળુબા 3 વીઘા જમીન એક મારી ત્રણ ગાય હા ત્યાં પૈસા બહુ આવ્યો. મને શું ફાયદો અરે બધું તમારું થશે વહીવટ તમારો વહીવટ થશે ચિંતા ના કરશો આ ભાઈ વચ્ચે તો કઈ શું હા, ભાઈ. પૈસા લે તે મારે તો મારા ભાઈને જ વટ નાખવો હે ને અત્યારે લઈ રહ્યા દે ને જેમ માલ મળે અહીં કશો હતો નહીં તે હવે તમારે શું જોઈએ એક પેટી અને એક નિહાતરી આપણે એ આપજો તો ખરા એટલે સમજ પડી ગઈ ઓ ભાઈ સમજણ પડી પણ એ ત્યાર પેલું તો પછી હા, એ છે બધું થઈ ગઈ છે અને પૈસાની ચિંતા ના કરશો તમે મારા પાસે વહીવટ કરવો પડે ને આગળ પછી વાત સાચી તમે એક કામ કરો ને અત્યારે તમે અહીં આપણે મીટિંગ હા બરાબર હા તે આવું ચલો હવે વાંધો નહીં અહીં આવી જાઓ આપણે તો ઘડી હા હા અને તું ગમકીને હું બોલાવી લાવ્યો સારું હા? સારું હા અને પછી આ ગાડી સરપંચ વરઘોડ કાઢવાનો કશો વાંધો નહીં એમાં કહીએ આ આપણે. ડીજે લઈ જઈશું આવું કશો વાંધો નહીં ડીજે હા? બીજે બધું તમતારે કશો વાંધો નહીં કાળુબા સરપંચ બનાવવા કાળુબા કોઈ મજબૂત આપણે કામ કરવાનું બતાવો કશો અરે વળી વાંધો બતાવો નહીં. વાત હા. બતાવો ખેંચી લાવવાના આ તો ચોખ્ખો હા 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 કશો વાંધો પછી નહીં. ઠંડા ના પડી તો પહાટે ના પડ્યું ને હા પણ તમારી આ પેટી પેલું પેલી વાત ચલી પેટી સમજી જાય ને ભાઈ હા એ તો સમજી એ જો બધું વહીવટ થઈ ગયા તમારી શી ચિંતા ખાલી સારું સારું હા ચાલો, હાલો હું આવું હેડો મીટિંગમાં આવું હેડો હા રાવો તો આખી તમારા રૂપિયા લઈને તમને વોટ નહીં હાલવાનો મારા ભાઈના વોટ તો નાખ્યાનો હ તા પણ રૂપિયા લેવાના છે એ તો મારા ભાઈ જોડે હજુ જ વાત કરી લઉં જઈને ચિંતા ના કરતો તું તારે એમના બાજુ રહું પણ પૈસા તો લઈ લેવાના એમની જોડે હા છોડવાના નહીં આફર તમને આફર લાવવાનો મારા ભાઈને ચિંતા જાઓ આવું છું ખાટલો બાટલો ઉભો કરી દેજો બાયણા તો જો પોદમ બોલે પડ્યો હા નતો સાફ સફાઈ તો કરે મને શું લાગે કોક યાર સાફ સફાઈ નહીં કરતા એવું થાય અરે આવો મોહનલાલ આવો અરે આ થતું તો ઊંઘ્યો તો પણ શું જવું સીધર બાજુ પણ કોક થોડી સાફ સફાઈ તો કર્યું કોક તમારી જેવા આવો કે આ સાફ સફાઈ કરતા ને એવું થાય ભગત તમારે તો ટોપી ફરી જાય
કા અરે મોહનલાલ પછી કરો ઊંઘમાં હતા જાગ્યો હું. સારું હું શું કહું હા બે ઉભા રહો. હા વળી બંધ બે ભગત હા મોહનલાલ બોલો. ઘણો સમય થઈ ગયો તો હા 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 ગામમાં બધે ફરીને આવ્યો હા અને હું તમને એવું કહું છું હા હા એક વાત કરવા આવ્યો છું તમને બરાબર હા હા તમારા અનુકૂળ આવશે જ તે લગભગ અરે તમારો અનુકૂળ હોય તો મને અનુકૂળ આવે. હા આપણે હે ને કાળુપા ખરા ને કાળુપા હા કાળુભા સરપંચ નું ફોર્મ ભરાવો બરાબર એટલે આપડા કાળુપા ને તે સરપંચ બનાવવાના હા એટલે આપડા બધા ભાઈઓનો સપોર્ટ પહેલા જોઈએ બરોબર ને સપોર્ટ વાળા કઈ બનતું નહીં. હા સપોર્ટ વાળો કઈ બને નહીં બરાબર એટલે અમારે તમારો પૂરેપૂરો તમારો સાથ સહકાર અને તમારો પૂરો સપોર્ટ જોઈએ મારા અરે તમારો સપોર્ટ તો મારો સપોર્ટ ના આવ્યું બને. હા તો બરોબર ભગત તમારું સાચું કેવું પણ મોહનલાલ તમને ખબર બોલો ને કાળુભા તો આખા ગામનું પહેલા જ કાળુભા વાત તમારી સાચી પણ હવે બધા બદલાઈ ગયા બસ સમય જતો રે વખત નો અને ભગત અમે તો ને 3 વીઘા જમીન ઉડાઈ મેલી બરાબર અને સરપંચ નો કે આપણને ભૂલ્યાનો મોહનલાલ તમારો કે પૂરો સપોર્ટ જોઈએ મારે કે અને મારા બધા ભાઈઓને તમે કે જણાવો અને મારો સરપંચ લાવવાનો તમારે જ કે બધું આભાર તમારો સરપંચ નો આજો આ બધું તમારું કામ થઈ ગયું છે બધું કામ કાજ અરે આ મોહનલાલ તો કે નવરો પર નખો દ્વારા તમારા પર તો પૂરો યાર શું વાત કરો. ત્યાં પછી બસ ત્યાં પછી તમારું કામ થઈ ગયું છે તમારે આઈ જાય પણ વિડીયો આવી જાય ને બધું પેટી વિડીયો આપતો હોય તમે તો આગળ આવો હતા મીટિંગ છે બરાબર એવું હા રેડી આવી હા, જાય. હા. હો મોહનલાલ એ હા, ભગત. હા જવા દે મોહનલાલ ને વટાલો નાલો એ મારી મરજીની વાત છે. આ ભગત છે કોઈ કાચો પોતો ના હોય. સગનલાલના ઘેર જવાનું છે પણ મંજીરાય ભૂલ પડી ગયા છે વાર પંપર આવ્યું સગને પણ સગન સરપંચ મને નહીં આવ્યો ચોથી વાર એ ભરાવશે પણ કાળુભા નહીં આવવા દે હા ડુંગાભાઈ આવો યા ખાવા કે ચાલો યા વાવર લઈને હા આવ્યો બોલો તો. બેઠો ના ખાવું નહીં યાર આ ભીંડીનું શાક હા ખાવું નહીં બેઠો આ કાળુભા તો તમારા મમ્મી ભૂરેવા કે હ સરપંચમાં અનુભવ ભરે ઉભો હા હોય ના શું યા સાકરામાં કોઈ ના પૂરે સગન હું ભૂરેને મેં 3 ફેર ફોર્મ તમને ભરાયું ખબર નહીં સગા નથી તો આપણા સગા જીતવાનો હે એવું કા ભલે તમે આવી ગયો હમણાં આયા તા યાર મોહનલાલ ઘેર તે પાસે એમના બાજુ ઉભા રહ્યા મોહલા એનું કો થઈ ગયા ઉભો તે તો પા- મોહલા રાજ્યમાં રમત છે ને મને કે આ સાપરું હોય ને પત્ર વાળું થઈ જશે કે વોટ તમારે મને આલી દેવા અલ્યા હવેલી જો ખાલી કે કાળુભાઈને ખબર આ તારું સાપનું કેવું શકીએ તારું હું તમારે તને એટલા જ વખત આવ્યો તો કે તમે એનાથી થોડું વધારે આવતા હોય તો વળી તમારી બાજુ રહો કશું ને ગમો કરતા ચાલુ કરે તમે મારો ગરમ કાવ્યા એવું ઉભા. ખાવું નહીં ખાશો નહીં ચૂંટણી પતાવી તો તમે ગમજી તમે ગમો મારો કરતા ચાલુ કરે એમ કરો કામ કરાવે એવું કરીએ પણ હું શું કહું થોડો પ્રોબ્લેમ શું બોલો હવે તમારે છે મારા જોડે પૈસા હા નહીં પૈસા બંડલ ફેંકું છું હું મણી લાવણતા એવું જ કરતો તો ને ગમો ચાલુ કરજો આપણે પ્રચાર સગનલાલનો આપણો વોટ સગનલાલને. બસ તમે ગમો ચાલુ કરી દો અને હું શું બધા કહું મિત્રો ચવાણું બવાણું મંગાવી લેજો બધું આવી જશે બરાબર કેટલું મંગાવશો એટલે આમ અરે તમે ખાલી આખા ગામમાં વેચવાનું. અરે આખા ખુશીએ ગોમમાં વધારે. નહીં ખૂટે ઉભા. સગન ખબર તો છે તમને હા હા ખબર તો મને છે આવવાનું તો આવું નહીં જ તે 3 ફેર ભરાય ને ચોથી ફેરે આવવાનું જવાના જ છે હા યાર તાવ હું જાઉં હા. બરાબર અને તૈયારી કરો ફોર્મ બસ તમે ભરવાનું ત્યાં કાં ગમો બરાબર. પહેલા ચાલુ કરજો આપણે પાછા મારું કોક કરજો અરે નહીં કેવું પડે જેમ કે પેલો પતરાનો લાલા ચાલી હા કેવું પડે તમે ખબર તો છે હા નકવા હું તો પછી યાર મને કઈ દો મને જપ નહીં થાય અમારે તો કરવું પડશે આ કાળુભાઈનું
થોડું પૈસા વેરવા પડશે અમારે ગામમાં. પડી જા આ ઉભા તો એ પડી ગયા નહીં એનો પડી જઈએ તો તમે ઉભા કરવા ના આવતા આ તો ખાલી ટ્રેલર છે પિક્ચર અભી બાકી है मेरे दोस्त મોતા બારે ઠાકોર વાહ મારું તમારા પોચની અમે ભારતીય
હે ભાઈઓનું ચાલવાનું પંપાનું ચાલવાનું ભાઈઓનું ચાલવાનું મારા પંપાનું ચાલવાનું હોશિયાર ઘેર મેલી આવવાનું બજારમાં ભાઈઓનું ચાલવાનું દાદાગીરી ઘેર મેલી આવવાનું બજારમાં ભાઈઓનું ચાલવાનું મારી ધીસા કઢા
હવે છોડો તો. અલ્યા, મોહનલાલ ને ઘેર. અરે સરપંચ તમે તમે લઈ નાખ્યા સાથે ઊંઘાડું થોડી વાર. અરે આ પણ એનું અમને જ કોમ કરે છે એવું હા બધું અમને કોમ કરે એવું અમારે ઘરે આવશે તો તમારે કઈ શું કરવાનું બધા પણ મોહનલાલ ગાય લઈને જાય તો તમારું શું કામ કરશે અલ્યા, બધા ભાઈઓ બાગશો ને કોમ બધા ભાઈઓનું કરે હું ચિંતા ના કરજો બસ અહીં વચ્ચે બેહરો કોઈના ઘેર હા તો જવું. લઈ જાજો તો તમે ભાઈજી. કરશો હા ને ભાઈ, તમારે એવું બધી શંકા હોય તો પછી હમણાં કાઢીને મને બનાવી દેજો સર. શું રહ્યા હતા પેલે તને ના લઈ જાય લાઈન એક ભૂલ કરીને કરી. લાવવાનું નહીં તું ઉડી ગયો બરાબર જ છે તા હા. મારા સરપંચને મારો ગુંડો બનવાનો. આ બધા ભાઈઓનો સપોર્ટ થી તમે આવ્યા હો ને તમે થોડી બે શબ્દ તો કહેવા કહો ચિંતા નહીં કરવાની આપણો સરપંચ આપણો સપોર્ટ ફૂલ છે ભલે હું આવી ગયો અલ્યા, તું હારી નહીં જો તો સરપંચ મારા ભાઈ તું જ છું ચિંતા ના કરે. ચાલ લેસા તમ તાર ભલે હું આવી ગયો પણ સપોર્ટ મારો ફૂલ તમારો હા, તું સરપંચ તું મારો ભાઈ મારા ભાઈઓ છો યાર સમજીએ? ચિંતા નહીં કરવાની આપણો સરપંચમાં આવી ગયો. ચિંતા ના કરશો તમે. ખબર જ છે કે સરપંચ એમને મોજૂદ કરવાનો. હા ગિરા તો તારો ફોન કરવાનો જો મારો સરપંચ કોઈ કામ કરે તું કશું. અલ્યા, મોહન તું લાગે મને જ ધોખા ખવડાય એવું લાગે. કાઢવા તો સમજો નહીં પછી આ રાજકારણ કહેવાય યાર કાઢવા. અને આ બધા ભાઈઓ આપણા અહીં ના બોલાય આવો. પણ નહીં હું તો આપણે કોલની વાત કરીએ. ના ના તમારે મારા ભાઈઓનું ચિંતા કામ ના બધું કરતા, કરવાનું જ છે ચિંતા ના કરતા. અને સરપંચ દખા કોઈ ભાઈ ભાઈ ઝઘડી ના મળશો હા કશો તો નહીં એમ કહું સરપંચ. બરાબર. હા માતાજી હા જય માતા. બીજા ભાઈઓને જય કહું હું તો. જઈએ હા ભગત હા કોમ પડે તો યાદ કરજો. મોહનલાલ આવ. મોહનલાલ અમે એમ કે ના ના મને તો મને હાથ ના મિલાયો લે હાલો, મોહનલાલ જઈએ હવે. આ બીજાનું ના કરે તો કોઈ નહીં તમારું તો કરજો એ સારું. હા મોહનલાલ બા સરપંચ બની જાવ હો. હા કેટલો ખેડૂત હા. આ બધું આ જેવું કામ આ સરપંચનું ખબર એમ કામ જેવું હોય હા. એટલે બધું જોઈ વિચારીને કામ તમારે કરવાનું. અરે કોઈ ભાઈ. કહેતા નહીં કે મોહનલાલે કહ્યું નતું હા એ તો બરોબર. બરોબર. અને મારું થોડું વિચારજો પા તમારું થશે. મહેનત ફૂલ આવે સપોર્ટ તમારી ફૂલ મહેનત તો તમારી મહેનત જ રંગ લાવી ને. હા અને બીજા બધા ભાઈઓનો સપોર્ટ છે આપણા પાસે એવું કશું નહીં. લાવડા હું જવું તા મારે ઘેર સારું હો. હા? હા જાઓ જય માતાજી. જય માતા. ચિંતા ના કરતા તમે તો હા. સરપંચ ઓકે ચલો આપણે આપણા ઘેર જઈએ.